વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા। પાણી ભરાતા થોડા સમય સુધી શાળાએ જતા બાળકો અને નોકરીએ જતા લોકો પરેશાનીમાં મુકાયા। થોડા જ વરસાદની અંદર મોગરાવાડી ગરનાળાની હાલત ખરાબ થઈ ગઈ। વલસાડમાં થોડા જ વરસાદને લઈને સમગ્ર વિસ્તાર પાણી થયો છે। તો આ દ્રશ્યો વલસાડના છે। ચોમાસાની તો હજુ શરૂઆત નથી થઈ, હજુ તો પ્રી મોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે અને પ્રી મોન્સૂનના વરસાદમાં વલસાડની હાલત આ પ્રકારની છે, જ્યાં મોગરાવાડી ગરનાળાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સમગ્ર વિસ્તાર હાલ પાણી થઈ ગયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે। ભરત, વલસાડમાં ચોમાસા પહેલા જ આવી હાલત પાણી ભરાઈ ગયા છે તમામ સ્થળો પર। જી બિલકુલ, આ પ્રથમ વરસાદ જ છે જ્યાં 2 કલાકની અંદર 1 ઇંચ વરસાદ વરસતા પહેલા વરસાદમાં જ વલસાડ નગરપાલિકાના છે એ કામગીરી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। વહેલી સવારથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરિણામે વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા। આપને જણાવી દઈએ કે દર વર્ષે વલસાડના રેલવે ગરનાળા છે શહેરીજનો માટે માથાનો દુખાવો સાબિત થાય છે। દર વર્ષે ભારે વરસાદ વખતે આ ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે છે રાહદારીઓ, વાહન ચાલકો અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ વખતે પ્રથમ વરસાદની અંદર જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસા પહેલા વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં છે પાણીનો ભરાવો ન થાય અને રેલવે ગરનાળા પણ ચોખ્ખા રહે અને પાણીનો ભરાવો ન થાય અને લોકોને મુશ્કેલી ન નડે તે માટે દર વર્ષે લાખો રૂપિયાના છે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે છે। જોકે તેમ છતાં દર વર્ષે પરિસ્થિતિ યથાવત રહે છે। આ વખતે પણ શક્યતા હતી કે લોકોને અપેક્ષા હતી કે આ વખતે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી છુટકારો મળશે, પરંતુ આ પહેલા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને શહેરના રેલવે ગરનાળું પાણીથી તરબતર થઈ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો, શાળાએ જતા બાળકો અને રાહદારીઓ છે મુશ્કેલીમાં મુકાયા હતા। તો કે ત્યારબાદ છે પાણી ઓછું થતા ફરી એક વખત છે વાહન વ્યવહાર યથાવત થયો હતો। આમ પહેલા વરસાદમાં જ વલસાડ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। હજુ ચોમાસાના 4 મહિના બાકી છે। એ સમયે વલસાડ શહેરની હાલત કેવી હશે તેને લઈને લોકો ચિંતિત છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેર સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરીએ ધંધા જતા લોકો અટવાયા હતા। તો હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો। તો આ તરફ સુરતમાં ઉધના વિસ્તારમાં પાણી ભરાયા છે। મેઇન રોડ પર પાણી ભરાતા હાલાકી। ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર 15 મિનિટના વરસાદે જો આ સ્થિતિ સર્જી હોય તો ભારે આગામી દિવસોમાં શું થશે એ મોટો સવાલ છે, કારણ કે ચોમાસાની તો હજુ રાજ્યમાં એન્ટ્રી જ નથી થઈ। આ તો પ્રી મોન્સૂનનો વરસાદ છે ને એ પણ આ પ્રકારનો 15 મિનિટનો વરસાદ, ઝરમર વરસાદ, જેમાં જો સુરતના મેઇન રોડ પર આ રીતે પાણી ભરાઈ જતા હોય તો આગામી સમયમાં શું પરિસ્થિતિ થશે? ચોમાસાનો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી કાઢી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને જોઈ શકાય છે કે તમામ લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાયું છે તે મહાનગરપાલિકાનું પાણી સપ્લાય કરતો વિભાગ છે કે તેની બહાર જ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ છે। ડ્રેનેજ લાઇન બ્લોકઅપ હોવાને લઈને પાણીનો નિકાલ નથી થયો। માત્ર 15 મિનિટ પડેલા વરસાદે આ સ્થિતિ સર્જી હોય તો ધમાકેદાર વરસાદ અને જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં કેટલું પાણી ભરાય। સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે, ત્યારે દ્રશ્ય પરથી સાબિત થાય છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના નામે માત્ર કૌભાંડ આચર્યા છે અને કોઈ પણ કામગીરી નથી કરી અને જે કરી છે તે માત્ર કાગળ ઉપર કરી છે તે સાબિત થાય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
તો તરફ સુરતના લિંબાયત ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ ગઈ છે. લોકોને હાલાકી પડી રહી છે. જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં હાલ પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ખાસ કરીને લિંબાયતનું ગરનાળું કે જ્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘણા લોકોએ જીવના જોખમે અહીંથી પસાર થવું પડ્યું. વહેલી સવારે કારણ કે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જે લોકો નોકરીએ જઈ રહ્યા હતા તે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. મહાનગરપાલિકા જે મોટા દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીને લઈને કરે છે તે હવે છતા થઈ ગયા છે. તેમની પોલ ખુલી ગઈ છે કારણ કે હાલ કોઈ કામગીરી દેખાતી નથી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સિઝનના પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે. દ્રશ્ય જોઈ શકાય છે ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું. ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને કહી શકાય કે ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પણ આ કામગીરી વર્ષોથી કાગળ ઉપર કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે. કારણ કે પાણી ભરાતાની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે અને હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડોક પણ વરસાદ પડે એટલે કે લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. વર્ષોથી આ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે કહી શકાય કે પહેલા જ વરસાદે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની ફરિયાદો આવતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી છે. પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો કદાચ આ પ્રકારના દ્રશ્ય જોવા ન મળે, પણ કહી શકાય મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ છે, જેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આપણે જણાવી દઈએ કે આજે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદ નોંધાયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે આ વરસાદથી ખેડૂતોની આશા બંધાઈ છે કે આ વખતે જે પાણીની સમસ્યા છે તે કદાચ ન આવે, કારણ કે ચોમાસું હજી રાજ્યમાં એન્ટ્રી નથી થયું. પરંતુ પ્રી મોન્સૂનનો વરસાદ જોતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો સુરત શહેરમાં વરસાદની શરૂઆત. હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વરસાદી માહોલ રહેશે. ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક જેવો માહોલ છવાયો હતો. તો સુરતના ગ્રામ્ય અને શહેર તમામ વિસ્તારોમાં હાલ આ પ્રકારે વરસાદી માહોલ છે. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરાઈ છે. આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા છે. હાલ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદ નોંધાયો, પરંતુ હજુ પણ આગામી કલાકોમાં વરસાદ પડે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે. તો ખાસ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. જોલવા, કટોદરા, બગુમરામાં વરસાદ નોંધાયો હતો. તો પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અહીં હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ વરસતા માર્ગો પાણી થયા, પરંતુ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. નોંધ્યું છે કે રાજ્યમાં 21 જિલ્લામાં મેઘમહેર થઈ છે. છેલ્લા 4 કલાકમાં વલસાડમાં 1 ઇંચથી વધુ વરસાદ. તો સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સુરત જિલ્લાના અરેઠમાં 1 ઇંચથી વધુ વરસાદ. તાપીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. સુરત શહેર કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરેઠમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તાપીની વાત કરીએ, અહીંયા પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ આગામી કલાકોમાં વરસાદ પડી શકે છે.
તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમરિયા વરસાદનું આગમન થયું. સવારથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં આનંદ છે. ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી છે. આગળ વાત કરીએ હવે ચોમાસું ગતિ પકડશે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ચોમાસું આગળ વધવાની સંભાવના છે. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ અલ નીનોના કારણે ચોમાસાની ગતિ મંદ પડી છે. ત્યારે હાલ આવતીકાલથી હવે ચોમાસું થોડું આગળ વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે. હવે ચોમાસું ગતિ પકડશે. मानसून का फ्लो है वो अभी भी एल नीनो के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है. તો હાલ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે. નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે. હાલ નર્મદા ડેમ એ 57% જેટલો ભરાયેલો છે, જેના કારણે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નહીં રહે. તો હાલ નર્મદા ડેમની સપાટી કે જેમાં 126.79 મીટર હાલ નોંધાઈ છે. સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશમાં સતત વરસાદી માહોલ છે. તો આગળ વાત કરીએ ડાંગની, જ્યાં સાપુતારાના સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર કરવામાં આવ્યું. અંધકાર વચ્ચે નૌકા વિહાર ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આક્ષેપો છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો સાપુતારાના આ દ્રશ્યો છે જ્યાં સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર થયો, જે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયો બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે, કારણ કે હરણી બોટ કાંડ બાદ ઘણા નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હાલ આ નિયમોનો ઉલાળો થઈ રહ્યો છે કે કેમ તે પણ સવાલ છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો આગળ વાત કરીએ અંબાજીમાં પોલીસની પીસીઆર વાન પર હુમલો થયો. અજાણ્યા શખ્સોએ પીસીઆર વાન પર હુમલો કર્યો. પોલીસ વાનની હેડલાઇટ ફોડી નાખી. ગાડીના બોનેટ પર પણ ફટકા માર્યા. 3 અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને પોલીસની જે પીસીઆર વાન છે તેના પર હુમલો કર્યો. હુમલો કરનારા 2 આરોપી પકડાયા છે. હુમલાખોરોએ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. હુમલાનો ભોગ બનેલી ગાડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે અહીં 3 જેટલા શખ્સો જે લાકડી જેવા હથિયારો સાથે હુમલો કરતા દેખાઈ રહ્યા છે. ગાડીનો વિડીયો સામે આવ્યો છે જેમાં હેડલાઇટ આ શખ્સો દ્વારા ફોડી નાખવામાં આવી. હાલ મળતી માહિતી અનુસાર 2 લોકો ઝડપાયા છે. હજુ 1 શખ્સ ફરાર છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે અહીં પીસીઆર વાનની હેડલાઇટ ફોડી નાખી, જેના કારણે હાલ પોલીસ પણ એક્શનમાં આવી છે. તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો હતો. નોંધનીય છે કે અહીં અંબાજીમાં જે મેળો ભરાય છે, ખાસ કરીને આદિવાસી સમાજના લોકોનો મેળો ભરાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે તેવું અગાઉ સંવાદદાતા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું અને ત્યારે આ પ્રકારની ઘટના વધુ સામે આવી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ મહેસાણાની, જ્યાં વિજાપુરમાં બનેલી હત્યાની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ
3 આરોપીઓને ઝડપી પાડ્યા. વિજાપુર પોલીસ અને મહેસાણા એલસીબીની સંયુક્ત ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી અને બાઇક પર જઈ રહેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એક આરોપીના પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની શંકાના કારણે અદાવતમાં આરોપીઓએ ભેગા મળી હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું અને એક સાક્ષી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ચેતનની પત્નીની સાથે ફરિયાદીના પુત્રના આડા સંબંધ હોવાની હકીકત જણાવીને તેને તીક્ષ્ણ હથિયારથી મારેલ છે. સદર બનાવમાં ફરિયાદીના પુત્રનું મૃત્યુ નિપજાવેલ છે. દાહોદના પ્રસિદ્ધ પૌરાણિક કેદારનાથ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરના દાનપેટીના તાળા તોડી બાઇક પર આવેલા તસ્કરોએ હાથફેરો કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીછો કરીને એક તસ્કરને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય તસ્કરો બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ અગાઉ પણ કેદારનાથ મંદિરમાં 4 થી 5 વખત ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં ધજાદંડ, દાનપેટી અને મંદિરમાં ઉપયોગમાં લેવાતા વાસણોની ચોરી કરવામાં આવી હતી. હાલ પોલીસે ફરાર થયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આગળ વાત કરીએ ચોમાસાની ખેંચમાં હવે ખેડૂતો પોતે ખેંચાઈ જાય એવો ઘાટ ઘડાયો છે. 15 જૂન સુધી સક્રિય થતું ચોમાસું આસપાસ પણ હજુ ટકોરા નથી મારી રહ્યું, જેને લઈને તાતની ચિંતા વધી ગઈ છે. જો આમને આમ રહ્યું તો આગોતરું વાવેતર કરેલા પાકનું બાળ મરણ થઈ જશે ને ખેડૂતોને ખોટમાં જશે એ અલગ. સુરેન્દ્રનગરમાં આગોતરું વાવેતર માથે ન પડે તો સારું. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આગોતરું વાવેતર કરી દેવાયું છે, ત્યારે હજુ સુધી જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા, જેને લઈને ખેડૂતો ચિંતામાં છે કે જો વરસાદ ન વરસ્યો તો શું થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જગતનો તાજ છે એનાથી મેઘરાજા રીસાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અલ નીલોના લઈને વરસાદ છે ખેંચાય તેવી સ્થિતિ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો છે તેને જે આગોતરું વાવેતર કર્યું છે તેમાં મોટા ભાગે જે વાવેતર છે એ નિષ્ફળ જાય તેવી ક્યાંક ને ક્યાંક શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો હાલ જે વરસાદની છે કાગા ડોલે રાહ જોઈ રહ્યા છે. સૂકી ધરતી પાણી માટે તરસે, ત્યારે કાગ ડોળે રાહ જોતો ખેડૂત પૂછે મેઘરાજા ક્યારે વરસે. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. દર વર્ષે સરેરાશ 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાય છે, જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે. વર્ષોની પરંપરા મુજબ ખેડૂતો સારા વરસાદની આશાએ આગોતરું આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ ખેડૂતોએ 60,000 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું નબળું રહે અને મોડું શરૂ થાય તેવી શક્યતાના કારણે હવે ખેડૂતોને પરસેવો વળી ગયો છે. રવિ સિઝનમાં અમે 2 સિઝન લઈ શકીએ એના માટે આગોતરું અત્યારે કપાસનું વાવેતર કરેલું છે. કેનલમાં પાણી અત્યારે ચાલુ થયું છે અને વાવેતર કર્યું અને ઉગી ગયું છે. એટલે વરસાદ હવે હવામાન ખાતાએ આગાહી કરી અને વરસાદ ખેંચાણો છે, તો એના કારણે પરિસ્થિતિ અત્યારે ખેડૂતની બહુ ખરાબ છે. જે લોકોને પાણીની સગવડતા છે એ લોકોએ કેનલથી અત્યારે પી દીધું, પણ અમુક જગ્યાએ તો કેનલનું પાણી પહોંચતું નથી અને એ લોકોને ક્યારે વાવણી થાય છે અને ક્યારે વાવેતર કરશે એ બહુ અઘરું છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતો અત્યારે તો કેનાલ કે કૂવાના પાણીથી વાવેતરને બચાવવાના પ્રયત્નમાં જોતરાઈ ગયા છે. બીજી તરફ આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પિયત માટેની સુવિધા ન મળે તો રઝળપાટ કરવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિ છે. ક્યાંક ખેડૂતો ભોગાવો નદીનું દૂષિત પાણી પિયત માટે ઉપયોગમાં લઈ રહ્યા છે, તો જે ખેડૂતે જમીન ખેડીને રાખી છે, મજૂરી ખર્ચ કર્યો છે, બિયારણ ખાતર પણ તૈયાર રાખ્યું છે, તે પણ હવે માથે પડે તેમ લાગી રહ્યું છે. મેં 70 વીઘાનો કપા ઉગાડ્યો હોય, અમુક 50% નદીના પાણી ઉગાડ્યો અને કેનલ ચાલુ થઈ કેનલના પાણી ઉગાડ્યો હોય, પણ આ જો વરસાદ નહીં થાય તો અમારે ડીઝલના અને જે મોંઘવારી બિયારણ ડાળી આ બધું બહુ મોંઘું પડશે. જો વરસાદ નહીં થાય તો અમે હેરાન થઈ જઈશું. સુરેન્દ્રનગર જિલ્લો આમ તો કપાસનું હબ ગણાય છે. ખેડૂતો આગોતરું કપાસનું વાવેતર કરી શિયાળુ પાકનું વાવેતર પણ કરીને સિઝનમાં 2 પાક લેતા હોય છે.
પરંતુ આ વર્ષે ચોમાસું મોડું શરૂ થતા આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની હાલત કફોડી બની છે। જો વરસાદ ખેંચાય તો પહેલું વાવેતર નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ પેદા થાય તેમ છે અને જો ખરીફ સિઝન મોડી શરૂ થાય તો રવિ સિઝન પર સંકટ તોડાય તેમ લાગી રહ્યું છે। તેમજ ખરીફ બાદ શિયાળુ વાવેતર ન કરી શકે તેવી પણ શક્યતા ઉદ્ભવે છે। ચોમાસાના વિલંબના કારણે ખેડૂતોને મુશ્કેલી તો પડવાની છે, પ્લસ આ મોડું થશે વાવેતરનું એટલે પાક પણ મોડો આવશે। હવે માની લો કે કપાસ તમે મેની આખરમાં વાવતા હોય એને બદલે જૂનની આખરમાં તમે વાવો તો 1 મહિનો લેટ થવાની સિઝન તમારી, એટલે રવિ સિઝનમાં ઘઉં કે જીરું કે વરિયાળી વાવવું હોય એને પણ મુશ્કેલી પડશે। ખેતી નિષ્ણાતો માની રહ્યા છે કે જો કદાચ એકાદ અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ થઈ પણ જાય તો પણ ખેડૂતો માટે કોઈ હરખના સમાચાર નહીં હોય, કારણ કે પાણી વગર જમીન કઠણ થઈ ગઈ છે। જમીનમાં જે ભેજ હોવો જોઈએ તે નથી રહ્યો અને સારા ભેજ માટે વરસાદના આવા વધુ રાઉન્ડની જરૂર પડશે। પ્લસ જેને પાણીની સગવડતા નથી એને તો વાવેતર વરસાદ થાય પછી જ કરવાનું છે। એ વાવેતર કરતામાં જેને ઊંડી ખેડ કરેલી છે એને તો ઢેફા મોટા મોટા મણ 2 મણના ઢેફા છે। હવે અડધો ઇંચ વરસાદ થાય કે 1 ઇંચ વરસાદ થાય કે વાવણી લાયક 2 ઇંચ વરસાદ થાય તો એ ઓગળવાનું નથી, એને તો પૂરતા પ્રમાણમાં વરસાદ થશે ત્યારે એ ઢેફા ઓગળશે, પછી એને ખેડ કરશે અને પછી વાવી શકશે, એટલે એને તરત ને તરત વાવણી પણ નહીં કરી શકે। આમ સામાન્ય રીતે મે મહિનાના અંતમાં કે જૂન માસની શરૂઆતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા જૂન માસના અંત સુધીમાં પણ પૂરતું વાવેતર થઈ શક્યું નથી। આથી ખેડૂતોને વાવેતર કરવામાં મોડું થતા ઉત્પાદનમાં ઘટાડો, ખર્ચમાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે। આમ ચોમાસાની ધીમી ચાલ કૃષિને માઠી અસર બેસાડશે તે નક્કી છે। તો આ તરફ ગીરની કેસર કેરીની સિઝન પૂર્ણ થઈ, ખેડૂતોએ કરી બમ્પર આવક। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટ યાર્ડમાં ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે। આ વર્ષે 61 દિવસ સુધી ચાલેલી સિઝનમાં 10 કિલોના રેકોર્ડ બ્રેક 9,45,000 બોક્સની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। અનુકૂળ વાતાવરણને કારણે આ વર્ષે કેરીનો પાક રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો રહ્યો છે। ગીરની આ મીઠાશ માત્ર દેશમાં જ નહીં પરંતુ 7 સમંદર પાર પણ પહોંચી છે। તાલાલા એપીએમસી દ્વારા આ વર્ષે વિદેશમાં 90 ટન જેટલી કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે, જેમાં અમેરિકા માટે 55 ટન, યુનાઇટેડ કિંગડમ માટે 20 ટન અને કેનેડા માટે 12 ટન તેમજ દુબઈ માટે 4 ટન કેસર કેરીની સત્તાવાર નિકાસ કરવામાં આવી છે। આ ઉપરાંત ખાનગી એક્સપોર્ટરો દ્વારા પણ ગીર વિસ્તારના બગીચાઓમાંથી સીધી કેસર કેરીની ખરીદી કરીને વિદેશના વિવિધ દેશોમાં મોકલવામાં આવી છે। ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં આશરે 20% જેટલો વધુ ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર તાલાલા માર્કેટ યાર્ડમાં થયેલા કેસર કેરીના વેચાણથી ગીર પંથકના ખેડૂતોને અંદાજે 250 કરોડ રૂપિયાથી વધુની બમ્પર આવક થઈ છે।